ઉત્તરાયણ એટલે માત્ર પતંગ કે ઊંધિયું જ નહીં, પરંતુ આ પર્વ પાછળ ઊંડું ખગોળીય અને પંચાંગીય રહસ્ય છુપાયેલું છે। ભારતીય સંસ્કૃતિમાં મકર સંક્રાંતિનું મહત્વ એટલે વિશેષ છે કારણ કે આજથી સૂર્યનારાયણ પોતાના રથની દિશા બદલીને ઉત્તર તરફ પ્રયાસ કરે છે। આ પરિવર્તનને શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે કારણ કે આજથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે અને અંધકાર પર પ્રકાશના વિજયની શરૂઆત થાય છે। ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજીએ તો પૃથ્વી સૂર્યની આસપાસ જે રીતે ફરે છે તેમાં મકર રાશિમાં પ્રવેશની આ ક્ષણ ખૂબ જ મહત્વની છે। પંચાંગ મુજબ સૂર્ય જ્યારે ધન રાશિમાંથી વિદાય લઈને મકર રાશિમાં બિરાજમાન થાય છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। ખગોળશાસ્ત્રીઓના મતે આજથી દિવસો ધીમે ધીમે લાંબા થવાની શરૂઆત થાય છે અને રાત ટૂંકી થતી જાય છે। આ દિવસથી ઠંડીમાં પણ ઘટાડો થવા લાગે છે અને વસંતના આગમનની છડી પોકરાય છે। વૈજ્ઞાનિક રીતે આ સમયગાળો નવી ઉર્જા અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે। તેથી જ આજના દિવસે સૂર્યની સીધી હાજરીમાં એટલે કે અગાસી પર પતંગ ચગાવીને વિટામિન ડી મેળવવાની પરંપરા પણ વણાયેલી છે। ઉત્તરાયણ એ વિજ્ઞાન અને ધર્મનો અદ્ભુત સુમેળ છે જે પરિવર્તનને જ્યોતિષશાસ્ત્ર શુભ ઘડી માને છે તેને જ વિજ્ઞાન ખગોળીય બદલાવ તરીકે સ્વીકારે છે। આમ જ્યારે આપણે આકાશમાં ઊંચી પતંગો ચગાવીએ છીએ ત્યારે હકીકતમાં આપણે સૂર્યની આ નવી ઉર્જા અને બદલાતા સમયનું સ્વાગત કરતા હોઈએ છીએ। આ પર્વ આપણને શીખવે છે કે જેમ સૂર્ય ઉત્તર તરફ ગતિ કરીને તેજ ફેલાવે છે તેમ આપણે પણ જીવનમાં પ્રગતિના પંથે આગળ વધતા રહેવું જોઈએ।